ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. વિઝડમ ઓફ વર્ડ ઓફ ગોડ મોર્નિંગ ડિવોશનમાં ફરી એકવાર આપનો આવકાર કરવામાં આવે છે. આજે 22 સપ્ટેમ્બર 2025 મંડે, અને આજે આપણે નીતિવચનોના પુસ્તકમાંથી એનો 14મો અધ્યાય અને એની 33મી કલમ પર પ્રભુનું ટૂંકું મનન કરવા માગીએ છીએ વચનો પર. અને પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, નીતિવચનો 14મો અધ્યાય અને 33મી કલમ. બુદ્ધિમાનના અંતઃકરણમાં જ્ઞાન રહે છે, પણ મૂર્ખના અંતરમાંનું જ્ઞાન જણાઈ આવે છે. એ પ્રમાણે એનઆઈવી બાઇબલ પ્રમાણે પ્રોવર્બ્સ ચેપ્ટર 14 વર્સ 33, વિઝડમ રિપોઝિસ ઇન ધ હાર્ટ ઓફ ડિસર્નિંગ એન્ડ ઇવન અમોંગ ફૂલ્સ શી લેફ્ટ હરસેલ્ફ બી નોન. અને આ પ્રભુનું વચન છે. અને જ્યારે આપણે ખાસ અત્યારે પ્રભુના નીતિવચનોમાંથી એ દૈનિક મનન જોઈ રહ્યા છે ને, એમાં બે બાબતો અત્યારે આપણને જોવા મળે છે કે એક જ્ઞાની માણસ અને એક મૂર્ખ માણસ. હવે જ્ઞાની માણસ પાસે જે જ્ઞાન હોય છે અને એ જ્ઞાન તેના અંતઃકરણમાં રહે છે. એનો મતલબ શું? અહીંયા લખ્યું છે વિઝડમ રિપોઝિસ ઇન ધ હાર્ટ ઓફ ડિસર્નિંગ. અને એટલે એના અંતઃકરણમાં એ જ્ઞાન રહે છે. એનો મતલબ કે જે કંઈ એની પાસે હોય છે, પણ જ્યારે એની જરૂર પડે છે ત્યારે જ એ જ્ઞાનનો તે ઉપયોગ કરે છે. અને એટલે જ્ઞાનને જેને કહેવાય કે રિસ્ટોર કરવાની શક્તિ એની પાસે હોય છે, અથવા તો બીજા અર્થમાં કે જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કરવાની એ બાબત એનામાં હોય છે. ત્રીજી રીતે આપણે એને જોઈએ તો કે છે કે એ જ્ઞાની હોય છે, પણ તેમ છતાં લોકોની આગળ એ દેખાવથી જ્ઞાની દેખાતો નથી. જ્યારે બીજી તરફ મૂર્ખ માણસ કે જેની પાસે થોડું જ્ઞાન હોય છે, ગુજરાતીમાં એક કહેવત છે, અધૂરો ઘણો છલકાય ઘણું. અને એટલે થોડું જ્ઞાન હોય ત્યારે હંમેશા દરેક બાબતમાં પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરવાની કોશિશ કરે છે. અને એટલે અહીંયા લખ્યું છે, પણ મૂર્ખના અંતરમાંનું જ્ઞાન જણાઈ આવે છે. અને થોડી વારમાં એ જણાઈ આવે છે કે ભાઈ એનામાં જ્ઞાન નથી, પણ એ જ્ઞાન હોવાનો એ દોડ કરે છે. અને એટલે આપણને ઈશ્વરે જો ઈશ્વરનું જ્ઞાન આપ્યું છે, બુદ્ધિ આપી છે, ડાપણ આપી છે, તો એને યોગ્ય રીતે ઉપયોગ કરવાને માટે પણ આપણે સક્ષમ પ્રભુ બનાવે છે. પણ જેની પાસે જ્ઞાન હોતું નથી એ જાણે કે એ દેખાવો કરે છે. અને એટલે આજે સવારે પ્રભુ આપણને કહે છે કે ઈશ્વરે જો આપણને જ્ઞાન આપ્યું છે તો એનો દેખાવો નહીં, પણ જ્યાં એની જરૂર છે ત્યાં એનો ઉપયોગ કરીએ. કારણ કે આપણો વિશ્વાસ એ આપણી કરણીઓમાં પણ દેખાવો જોઈએ. અને ઘણા બધા લોકો એ ખાલી દેખાવ કરે છે, પણ એમના જીવનમાં કશું હોતું નથી. એવી એક માર્થીની કલમોમાં જોઈએ તો માર્થી 7મો અધ્યાય અને એની 21 અને 22મી કલમમાં જઈએ તો ત્યાં લખ્યું છે, જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પહેરશે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પહેરશે. તે દહાડે ઘણા મને કહેશે કે પ્રભુ પ્રભુ, શું અમે તારે નામે પ્રબોધ કર્યો નથી, અને તારે નામે ભૂતોને કાઢ્યા નથી, અને તારે નામે ઘણા પરાક્રમી કામો કર્યા નથી? કામો તો કર્યા, પણ પ્રભુની ઈચ્છા પ્રમાણે તેઓએ કામ કર્યા નથી. પોતાની ઈચ્છા તૃપ્ત કરવાને માટે જો આપણે કાર્ય કરીએ છીએ, એ પ્રભુનું કાર્ય હોય તો પણ એનો આશીર્વાદ મળશે નહીં. અને રાજ્યાસનમાં કહે છે કે એ લોકો એન્ટર થશે ને, એવું આ વચન કહે છે. બીજું એક વચન જો યાકૂબનો પત્ર એનો 2જો અધ્યાય અને એની 14મી કલમથી 26મી કલમ જો જોઈએ તો ત્યાં લખ્યું છે, મારા ભાઈઓ, જો કોઈ કહે છે કે મને વિશ્વાસ છે, પણ જો તેને કરણીઓ ન હોય તો તેથી શું લાભ? શું એવો વિશ્વાસ તેને તારી શકે છે? જો કોઈ ભાઈ અથવા બહેન ઉઘાડા હોય ને તેમને રોજનો પૂરતો ખોરાક ન હોય, અને તમારામાંનો કોઈ તેઓને કહે કે શાંતિથી જાઓ, તાપો અને તૃપ્ત થાઓ, તો પણ શરીરને જે જોઈએ તે જો તમે તેઓને ન આપો તો તેથી શું લાભ થાય? તેમજ વિશ્વાસ પણ જો તેની સાથે કરણીઓ ન હોય તો તે એકલો હોવાથી નિર્જીવ છે. હા, કોઈ કહેશે તને વિશ્વાસ છે અને મને કરણી છે, તો તું તારો વિશ્વાસ તારી કરણીઓ વગર મને દેખાડ, અને હું મારો વિશ્વાસ મારી કરણીઓથી તને દેખાડીશ. તું વિશ્વાસ કરે છે કે દેવ એક છે, તો શું સારું કરે છે? ભૂતો પણ વિશ્વાસ કરે છે અને કાપે છે. પણ ઓ નિર્બુદ્ધ માણસ, કરણીઓ વગર વિશ્વાસ નિર્જીવ છે એ જાણવાની તું ઈચ્છા રાખે છે? આપણા પૂર્વજ ઇબ્રાહીમે યજ્ઞવેદી પર પોતાના દીકરા ઈશાકનું બલિદાન આપ્યું, તેમ કરીને કરણીઓથી તેને ન્યાય ઠરાવવામાં આવ્યો નહીં. તું એ જીવે છે કે તેની કરણીઓ સાથે વિશ્વાસ હતો, અને કરણીઓથી વિશ્વાસને સંપૂર્ણ કરવામાં આવ્યો. એટલે આ લેખ ખરો ઠર્યો કે જેમ કહેલું છે કે ઇબ્રાહીમે દેવ પર વિશ્વાસ કર્યો
અને તેને સારો ન્યાયપણા તરીકે ગણવામાં આવ્યો અને તેને દેવનો મિત્ર કહેવામાં આવ્યો. તમે જુઓ છો કે એકલા વિશ્વાસથી નહીં પર કરણીઓથી માણસને ન્યાયી ઠરાવવામાં આવે છે. તે જ પ્રમાણે જ્યારે રાહબ વેશ્યાએ જાસૂસોનો સત્કાર કર્યો અને તેઓને બીજે રસ્તે બહાર મોકલ્યા, ત્યારે તેને પણ શું કરણીઓથી ન્યાયી ઠરાવવામાં આવી? કેમ કે જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે, તેમ વિશ્વાસ પણ કરણી વગર નિર્જીવ છે. અને આ પ્રભુનું વચન આજે સવારે આપણને કહે છે. એટલે આપણું જ્ઞાન યોગ્ય જગ્યાએ આપણે ઉપયોગ કરીએ અને આપણો વિશ્વાસ એ ખાલી દેખાવનો નહીં પણ એ કરણીઓમાં પણ હોવો જોઈએ. અને એટલે આજનું જો એક મુદ્રાલેખ જોઈએ તો વિઝડમ ઇટ્સ પોઝેસર, અને એટલે જ્ઞાન એ જ્ઞાની માણસની પાસે જાણે કે માલિકી તરીકે સંગ્રહ રહે છે, અને જ્યારે એનો યોગ્ય જરૂર પડે છે ત્યારે એનો ઉપયોગ તે કરે છે. અને આપણે પણ આપણા જીવનમાં પ્રભુએ ખૂબ જ્ઞાન આપ્યું છે, પણ જ્યાં જ્ઞાનની જરૂર છે ત્યાં જ આપણે એ જ્ઞાનનો ઉપયોગ કરીએ. ગમે ત્યાં આપણે જ્યાં નથી જરૂર જ્ઞાનની, જ્યાં લોકોને નથી જરૂર, ત્યાં આપણે એને વેડફી ન નાખીએ. અને પ્રભુનું વચન એ પણ કહે છે કે જ્યાં આપણને બી નાખીએ સારી ભૂમિ હોય, કારણ કે એ ઉગાડે છે, બાકી ઘણી બધી વાર એ જુદી રીતે એને લે છે. અને એટલા માટે જ્યાં વચનની જરૂર છે ત્યાં જ આપણે વચનો આપીએ અને એ રીતે પ્રભુમાં આપણા જીવનોને દ્રઢ ને મજબૂત કરીએ. આ વાતો સમજવાને માટે પ્રભુ એની બહુ જ કૃપા પણ સર્વને આપો. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને દયાળુ ઈશ્વર, આજે સવારે અમે શીખ્યા છે કે જ્ઞાની એ જ્ઞાન પોતાની પાસે અંતઃકરણમાં રાખી શકે છે, પણ મૂર્ખ માણસ એ જ્ઞાનને પચાવી શકતો નથી ને એટલે અધૂરું જ્ઞાન હોય છે ત્યારે એ ઝડપથી પોતાના જ્ઞાન દ્વારા પોતાને પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કરે છે. ઘણી બધી વાર પ્રભુ અમે જોઈએ છે આ જગતમાં કે લોકો પોતાના જીવનને મહત્ત્વ આપે છે, પણ પ્રભુ તમારું વચન અમે શીખ્યા કે તમારી ઈચ્છા પ્રમાણે જે કરે છે એ જ પ્રભુ તમને માન્ય છે. અને કરણીઓ અને વિશ્વાસ બંને બરાબર સાથે જાય છે ત્યારે જ પ્રભુ એ આશીર્વાદિત થાય છે. અને અમારા જીવનને માટે પણ અમારો વિશ્વાસ એ અમારી કરણીઓમાં પણ દેખાય અને અમારું જ્ઞાન એ અમારા વિચારોમાં, અમારા વર્તનમાં, અમારા કાર્યોમાં દેખાય, એવી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, તેનો સ્વીકાર કરો. આમેન. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ.